ગણિત માટે હું એટલું જરૂર કહીશ કે ગણિતમાં સમજો રીત મળશે જીત. હવે ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવી રીતે વિડીયો અપડેટ લઈ રહ્યા છીએ. એમાં સંખ્યા પરિચયમાં બીજા વિડીયોમાં હું પૂર્ણ સંખ્યા લઈ રહ્યો છું, જેને અંગ્રેજીમાં હોલ નંબર્સ કહેવાશે. પહેલા વિડીયોમાં પ્રાકૃતિક સંખ્યા હતી, યાદ છે? વિડીયો જોયો છે? જો જોયો હોય તો તમને ખબર હશે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 2 2 1 2 3 4 થી કરી હતી, રાઈટ? બધા ધન પૂર્ણાંકો છે એટલે કે જમણી બાજુ આગળ વધે છે. પણ આનો છેડો છે, પેલા વિડીયોમાં કીધું હતું અનંત સુધી છે, આનો છેડો નથી મળતો. તમે 0 થી જ્યારે જમણી બાજુ આગળ વધો એટલે ધન પૂર્ણાંકો કહેવાય. એનો 0 થી શરૂઆત કરીને જમણી બાજુનો જ્યાં સુધી તમે પહોંચી શકો છો ત્યાં સુધી પહોંચો, પણ ત્યાંથી પણ આગળ સંખ્યાઓ છે અને છે. ઓકે, તો હવે હોલ નંબર્સ ઉપરથી આપણે બે જજમેન્ટ લઈએ. હોલ નંબર્સમાં પૂર્ણ સંખ્યામાં સૌથી નાની પૂર્ણ સંખ્યા 0, સૌથી મોટી પૂર્ણ સંખ્યા એ તો ના પાડી દીધી હતી ને, એમાં અહીંયા ના પાડી દેજો દાંત કાઢતા કાઢતા. વિડીયો નંબર 2 ની અંદર થોડુંક રેગ્યુલર જે છે એને અપડેટ કરીએ. તમને કહેવામાં આવે કે 2 કેટલી 2 પૂર્ણ સંખ્યા વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ છે એ જાણવા માટેનું એક નાનું છોટું સૂત્ર અથવા ફોર્મ્યુલા કહીએ, b - a - 1. b - a - 1 જો a કરતાં b મોટો હોય. હવે ઉદાહરણ એ આગળનું જ લીધું છે, પણ તમે તમારી અનુકૂળતા સંખ્યા સાથે રમત કરજો. જો 8 અને 4 વચ્ચે કેટલી સંખ્યા છે તો a બરાબર 4 લઈએ અને b બરાબર 8 લઈએ. અહીંયા b એટલે મોટી સંખ્યા, a એટલે નાની સંખ્યા. તો મોટી સંખ્યા એટલે b 8 - 4 - 1 બરાબર 8. 4 માઇનસ અને 1 પણ માઇનસ એટલે બંનેનો સરવાળો થશે એટલે -5. 8 માંથી 5 જશે તો 3 વધશે. તો કહી શકાય કે 4 અને 8 વચ્ચે 3 પ્રાકૃતિક સંખ્યાઓ બને છે. બસ એવી જ રીતે ઉદાહરણ નંબર બીજું છે. આગળના વિડીયોમાં જેમ રિપીટ કર્યું હતું એ જ રિપીટ કરું છું. 36 અને 25 વચ્ચે 36 અને 25 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ છે? તો 36 ને આપણે b કહીશું અને 25 ને a કહીશું. નાની સંખ્યા a, મોટી સંખ્યા b. તો b તરીકે 36, a તરીકે 25, 1 ના 1, 36 ના 36, -25 અને -1 એટલે -26 બની જશે. ટોટલ એટલે કે પ્લસ માઇનસ કરીએ તો 36 - 26 એટલે 10. તો 36 અને 25 નામની બે પૂર્ણ સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે? પૂર્ણ સંખ્યાઓ 10. કઈ રીતે? 1 2 3 4 5 6 7 8 9 10. આ ફોર્મ્યુલા બધે કામ આવશે, કરી લેજો ટ્રાય. અને મળીએ વિડીયો નંબર 3માં. વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો. કોમેન્ટ સેક્શનમાં હાજરી અવશ્ય પુરાવજો. થેન્ક યુ. જય હિન્દ.